હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા આજે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ તરફ આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો તો સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. આ બધાની વચ્ચે હવે મિશ્ર ઋતુ દરમિયાન કમોસમી માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને ધાનેરા, ડીસા, પાલનપુર, ભીલડી, દિયોદર, ભાભર, કાંકરેજ, થરાદ, સુઈગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ તરફ વરસાદને કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, ઘઉં સહિતના પાકમાં નુકસાનની ભીતિ બની છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી જ ઘનઘોર વાદળો વચ્ચે વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં પાકને નુકસાન જવાની ચિંતા વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારથી જ ધ્રોલ, કાલાવડ, જોડિયા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. આ તરફ કમોસમી વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી જ પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. તો આજે વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘનઘોર વાદળો છવાયા. આ તરફ બરડા પંથકના ગામો, મોઢવાડા, રામાવાવ સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા હવે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે. તો આ તરફ દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુરમાં કમોસમી વરસાદ ઝાપટા શરૂ થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટાની સાથે યાત્રાધામ શામળાજીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. હાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. તો આ તરફ પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થતાં હવે ખેડૂતો ચિંતિત બન્યા છે. આજે વહેલી સવારથી જ પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં સાતલપુર, રાધનપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદને કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલ માલ પલળી ગયો હતો. માર્કેટયાર્ડમાં જણસીની આવક વધુ હોવાથી માલ રાખવાની વ્યવસ્થા ખોરવાઈ હતી. યાર્ડમાં ખુલ્લામાં પડેલ એરંડા, ચણા અને રાયડાની જણસ પલળી ગઈ હતી. માલ પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાટણ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરી હતી, તેને લઈને વહેલી સવારથી જ પાટણ જિલ્લાના રાધનપુર, સાતલપુર તેમજ સમી આ 3 તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સામ્યો હતો. એટલે કે ક્યાંક વધુ પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો હતો, તો ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો હતો. પરંતુ ચોક્કસ કહી કે દ્રશ્યો જે કેમેરામેન બતાવે છે તે રાધનપુર માર્કેટ યાર્ડના છે, જ્યાં ખુલ્લામાં પડેલી જણસ ક્યાંક વરસાદની આવવાના કારણે પલળી જવા પામી છે. મહત્વનું છે કે 2 દિવસથી આગાહી હતી, તેમ છતાંય રાધનપુર માર્કેટ યાર્ડમાં ક્યાંક ખુલ્લી જણસ પડેલી હતી. એરંડા, ચણા સહિતના જે પાકો તે પલળી જવા પામ્યા છે. રાધનપુર માર્કેટ યાર્ડ જે વેપારી એસોસિએશનના પ્રમુખ છે લક્ષ્મણભાઈ, તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરી. લક્ષ્મણભાઈ, 2 દિવસથી આગાહી હતી, પરંતુ ખુલ્લામાં માલ કેમ પડ્યો રહ્યો માર્કેટ યાર્ડમાં, કેટલો માલ પડ્યો અને કયો કયો પાક? રાધનપુર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશન લક્ષ્મણભાઈ જયવંતભાઈ પટેલ બોલું છું. ખેડૂતોનો માલની અતિ આવક હોવાથી 3 દિવસથી વરસાદની આગાહી હતી, પરંતુ ખેડૂતનો માલ ના પલળે વેપારીએ તોડ્યો. પાછળ અમે એપીએમસીનો મોટો શેડ બનાવ્યો, એ ફૂલ છે. વધારે માલની આવક હોવાથી બરાબર બારે જે બોરીઓ પડી હતી એ વેપારીઓના એરંડા, રાયડું અને ચણિયા પલળી જ્યાં છે, પણ કોઈ ખેડૂતને નુકસાન નથી થયું. વેપારીઓને ખૂબ મોટું નુકસાન છે આ આગાહીથી. કેટલી જણસની બોરીઓ બહાર પડી હતી અને કેટલું નુકસાન હશે? આશરે ચણિયા, એરંડા અને રાયડું થઈને 4 થી 5 હજાર બોરી પલળી ગયેલું હશે, જે આશરે 1 કરોડ રૂપિયાનું નુકસાન જેવું ગણાય. ચોક્કસથી તો 4000થી વધુ બોરીઓ જે વિવિધ પાકોની વેપારીએ ખેડૂત જોડેથી લીધેલી હતી, તે ખુલ્લામાં વ્યવસ્થા મૂકવાની ન હોવાના અભાવના કારણે પલળી જવા પામી છે અને લગભગ કરોડ જેટલું નુકસાન થયું હોવું વેપારી એસોસિએશનના પ્રમુખ જણાવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.